વાહક છે કે અવાહક તે આપણે પ્રેક્ટિકલના માધ્યમથી સમજીશું. અહીં આપણે સર્કિટ ડાયાગ્રામ જોઈ શકીએ છીએ કે અહીં એક સિરીઝ બોર્ડ લીધેલું છે અને એક અહીં આપણે પાણી ભરેલો ગ્લાસ લીધેલો છે. અહીં આપણે જોઈ શકીએ છીએ લેમ્પ પણ આપેલો છે. એકમાં આપણે સાદું પાણી ભરેલું છે અને એકમાં આપણે ધીમે ધીમે સોલ્ટવાળું પાણી ભરીશું. અહીંયા આપણે સોલ્ટ રાખેલું છે તે આ ગ્લાસમાં આપણે ધીમે ધીમે એડ કરતા જઈશું. જેમ સોલ્ટ પાણીમાં એડ થતું જશે તેમ તેમ તેમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ વધતા જશે. જેમ જેમ પાણીમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ વધતા જશે તેમ છે લેમ્પની બ્રાઇટનેસ વધતી જશે અને તેમ તેમ પાણીમાં છે કે કન્ડક્ટિવિટી વધશે. તે હવે આપણે આ પ્રેક્ટિકલના માધ્યમથી સમજીશું. હવે આપણે પાણીમાં નાખીએ છીએ બંને પાણીમાં, તો આપણે એમાં જોઈ શકીએ છીએ લેમ્પ થતો નથી. હવે આપણે એક ગ્લાસમાં છે ધીમે ધીમે સોલ્ટ એડ કરતા જઈશું તેમ તેમ આપણે જોતા જઈશું. બરાબર હલાવો. જેવી રીતે આપણે એમાં સોલ્ટ નાખ્યું તો સીધું પાણી છે એ વિદ્યુતનું વાહક થઈ ગયું અને આમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ છે. મીઠું નાખ્યું એટલે એમાં પાણીના ફ્રી ઇલેક્ટ્રોન્સ એ છૂટા પડ્યા એટલે પાણી છે એ કન્ડક્ટિવિટી આવી. એના હિસાબે આ લેમ્પ ચાલુ થયો. થોડુંક વધારે સોલ્ટ નાખો. તો અહીંયા આપણે જોતા જશું લેમ્પની બ્રાઇટનેસ એ ધીમે ધીમે વધતી જાય છે. નાખો. જેમ જેમ આપણે મીઠું એડ કરતા જશું તેમ તેમ લેમ્પની બ્રાઇટનેસ વધતી જશે, તેમ તેમ પાણીમાં કન્ડક્ટિવિટી વધતી જશે. જ્યારે આ પાણીમાં આપણે નાખશું તો તેમાં લેમ્પ થશે નહીં, કેમ કે આમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ હોતા નથી, જ્યારે આની અંદર ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય છે. તો આ રીતે આપણે પાણીમાં વિદ્યુતનું વાહક છે કે અવાહક એ આપણે સમજ્યા.